મહારાષ્ટ્રના સોલાપુરમાં એક એવા ડૉક્ટર હતા જેને લોકો દેવ સમાન, ભગવાન સમાન માનતા હતા. હજારો દર્દીઓ ઓપરેશન કરવા માટે મહિનાઓ સુધી રાહ જોતા. એમનું નામ હતું ડૉક્ટર શિરીષ વલસાંગરકર. પ્રખ્યાત ન્યુરોસર્જન, પ્રતિષ્ઠિત એટલા બધાય કે દેશ વિદેશમાં એમનું નામ. અઢળક સંપત્તિ, પોતાની ખાનગી હોસ્પિટલ, ખાનગી હેલિકોપ્ટર, ચાર્ટર પ્લેન, સંતાનો પણ સફળ ડૉક્ટર હતા અને સમાજમાં એમનું માન સન્માન ખૂબ હતું. લોકો માટે તેઓ જીવનદાતા હતા. પરંતુ એક રાત્રે કંઈક એવું બન્યું, સૌના હૈયા હસમસી ગયા. શુક્રવારનો દિવસ હતો, પરિવાર સાથે જમણવાર કરે છે. બધું સામાન્ય હતું. કોઈને પણ અંદાજ ન હતો એમના મનમાં કેટલું બધું તોફાન રમતું હશે. થોડાક સમય પછી તેઓ પોતાના રૂમમાં જાય છે. ત્યાં એમણે પોતાના માથામાં ગોળી મારી દીધી. પરંતુ આ દુનિયા છોડીને તે ચાલ્યા ગયા. વિચાર કરો, જે ડૉક્ટરે હજારો લોકોને જીવન બચાવ્યા, જેની પાસે પૈસા, પ્રતિષ્ઠા, સંપત્તિ બધું જ હતું, તે માણસ પોતાની જિંદગીથી એટલો થાકી ગયો કે જીવી ન શક્યો. મિત્રો, પદ, પૈસા, પ્રતિષ્ઠા મહત્વના નથી. મહત્વની છે શાંતિ. જિંદગીમાં સૌથી મોટી સંપત્તિ એ છે એવો કોઈ માણસ જેના પર તમે ખંભો માથું મૂકીને રોઈ શકો, રડી શકો, જેને તમે તમારા દિલની વાત નિર્ભયતાથી કહી શકો. એવો એક મિત્ર તમે રાખજો, પરિવાર અથવા સંબંધી રાખજો. તો માણસ પાસે બધું હોવા છતાં અંદરથી એકલો ભાંગી નહીં જાય. આથી યાદ રાખજો, પદ મેળવતા સંબંધો ગુમાવી ન બેસતા, પૈસા કમાતા માણસને ગુમાવી ન દેતા. કારણ કે અંતે માણસને બસાવે છે સંબંધ. એટલા માટે વાલા મિત્રો, એક એવો લાગણીવાળો સંબંધ તમે રાખજો. તમારો વફાદાર કોઈ એક સાથી રાખજો, તમારી મદદ કરે.